આપણે માલિક જ બનવાનું છે. તો મારા ભાઈ પહેલેથી જ મને હે ને નોકરી પર ઇન્ટરેસ્ટ નહોતો. નોકરી મતલબ હવે પહેલેથી જ એવું છે કે નોકરી પર ઇન્ટરેસ્ટ આપણને નહોતો જ નહીં. બીજાની ગુલામી કરવી આપણને ઓલરેડી ગમતી નથી. પહેલેથી જ વિચાર્યું હતું જ્યારનું 12 સાયન્સ કરીને મેં ભણવાનું પત્યું મારું, ત્યારનું મેં વિચાર્યું હતું કે ભાઈ કરવું છે તો પોતાનું કંઈક નાનું મોટું કરવું છે. ભલે ધંધો હશે, નાનો હશે, પણ પોતાનો હશે. બાકી નોકરી નહીં કરવી. તો બી 12 સાયન્સ મારું પત્યું તો બી મેં લગભગ વર્ષ જેવું જીઆઈડીસીમાં નોકરી ગયો. પછી 2 વર્ષ મેં મારું સેલ્સમેનનું કામ કર્યું અને પછી આખરી ઈચ્છા થઈ કે હવે આ બધું બસ, હવે નહીં કરું અને હવે પોતાનું કંઈ કરવું. ભલે નાનું થાય, ગમે એટલું થાય, એમાં 200 રૂપિયા પણ મળશે, પણ પોતાની મહેનત ના, જાતે માલિક કેવડાવીશ અને એ રીતે જ કરવું છે. તો બસ ત્યારબાદ પછી નોકરી છોડીને પોતાનું સેટઅપ કર્યું છે અને જે સપના મારા છે એના માટે મહેનત બી મારે કરવી પડશે. બાકી દુનિયા નહીં જોવે કે ભાઈ આપણે કેટલું સ્ટ્રગલ કર્યું, શું કર્યું, અત્યારે શું કરી રહ્યા છે, કેટલી મહેનત છે. એમને ખાલી સક્સેસ જોઈશે. જ્યારે તમે સક્સેસ થઈ ગયા ત્યારે તમારી પાછળ ચાલશે, પણ અત્યારે તમારી સ્ટ્રગલમાં કોઈ તમારો સાથ નહીં આપે. પોતે જ કરવાનું છે. તો જે બી કરવું છે પોતાના સપના માટે પોતે મહેનત કરવાની છે. બાકી દુનિયા ખાલી રિઝલ્ટ માગશે. તો બસ પોતાના મનથી વળગી પડો જે ધાર્યું છે એની પાછળ, અને દિવસ પર દિવસ નહીં જાળવા દેવાના. આજે કરવું છે તો અત્યારે જ કરવાનું છે. બાકી મળીએ નેક્સ્ટ વિડીયોમાં. જય માતાજી.